આતંકવાદીઓ સાથે કૈસો વ્યવહાર કરવો જોઈએ, આવો શીખવો હોય તો ગીતાનો અધ્યયન પરમ આવશ્યક છે. ગીતામાં ભગવાન કહે છે, અર્જુન તમે મારી નાખો, મારી દો. કર્ણ નિહત્તો થઈ ગયો. કર્ણ કહે છે હું નિહત્તો છું, મને કેવી રીતે મારે છો, તમારો ધર્મ ક્યાં ગયો? ભગવાન કહે છે, અરે પાગલ, અરે દુષ્ટ, તુझे હવે ધર્મ યાદ આવે છે? તું એવો દુષ્ટ, એવો પાપી છે, તુझे ખબર નથી. તેને ભરી સભામાં કહે છે, દુર્યોધન મારો મિત્ર, તમે આ વૈશ્યાનો, દ્રૌપદીને વૈશ્યા કહે છે, આ વૈશ્યાનો વસ્ત્ર નીકાળી દો. આ શું જો બોલ છે? નીકાળી દો, નીકાળી દો. આવે નગ્ન કર દો, કાઢી દો. નગ્ન બોલે છે, આવે નગ્ન કરી દીજો. આવી આજ્ઞા, આવો બીજ, આવો આઈડિયા દુર્યોધનને કર્ણ આપે છે. કર્ણ એવો દુષ્ટ છે. એટલા માટે ભગવાન અર્જુન સામે કહે છે, અર્જુન તમે કર્ણ નિહત્તે કર્ણનો મારી નાખો. આ કર્ણ દુષ્ટ છે. સઠે સાઠ્યમ સમાચરે, સઠના સાથે સઠતાનો વ્યવહાર પણ ઉચિત થાય છે. આ સિદ્ધાંત છે. અલગ અલગ ધર્મ થાય છે. વ્યક્તિ, પરિસ્થિતિ, દેશ, કાલ નો વિચાર કર્યા પછી ધર્મનો